ઓકે. So, તમને આ દેખાય છે સંસારી જીવના? હા, હા. દેખાય છે. ઓકે. કોણ ઇન્દુબેન શરૂ કરો પહેલ તમે? હા. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોચાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપ્ત બાજન ભરી. જ્યોતિ બોલો. જ્યોતિબેન બોલો. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. મહેશભાઈ બોલો. અહો વાણી તારી પ્રસમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. ચોથું નીતા જણ બોલો. કોણ આવ્યું છે? કોઈ નીતા આવ્યું છે છે. ચોથું? નીતા છે. હા બોલો. નીતા બોલ. હા, એક મિનિટ. આ કઈ ભાવ હા. શું છે? નિશય ગ્રંથ પંગ સકળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદય સંવિસહો છેદવા સાતી એક કે લોચો માર્યો મેં. જગનો સંદેશ વીરનો વિસામો હૃદયનો અંતમો ઈશાણો સુમેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તળા જણાય તું રૂચતા જગતની રુચિયાળ સે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે. બોલો મહેશભાઈ. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી. તથાપી કહન વાણીના અંકાએ મૂલ્યના કદી. હવે ચાલુ કરો. ચાલુ કરું. ઓકે. શ્રી કાંજી સ્વામીનો શ્રી સમયસાર શાસ્ત્રમાં
ગાથા 11 ટીકા ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 37. નમો લોહે સૌ હરિહંસાણમ, નમો લોહે સૌ વિદાણમ, નમો લોહે સૌ આયુર્વ્યામ, નમો લોહે સૌ જયનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયતે જ્ઞાનદમ ઉક્તદમ શ્રી ઓંકારાય નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુંકુમધારી ઉજ્જૈન સુમંગલમ स्वानुभूत्या जहास्ति स्वाय भवाय विभाव समय सार क्या આને સમજ્યા વિના બીજું ગમે તેટલું સમજે તે કોઈ વાસ્તવિક જ્ઞાન વ્યવહાર એ બરાબર જાણવા જેવા. જાણીને જેનો વિષય જ્ઞાયક શીખાવ એ આદરણીય છે. બરાબર વ્યવહાર જાણવા કરવા લાયક છે. વ્યવહાર ભેદમાં પણ ગુણ ગુણનો ભેદ અથવા રાજને જાણવા અથવા જાણવું એવો જે ભેદ એને વ્યવહાર લઈ કહે છે. બધો ચાર ભેદ પડ્યા. એ અભૂતાર્થ હોવાથી અભૂતાર્થ છે એમ અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. એટલું બધો અસત્ય હોવા સચનો અર્થ વસ્તુ તરીકે એ નથી પણ ત્રિકાળી વસ્તુ વર્તમાન પોતાના ગુણનો ભેદ એને વ્યવહાર નહીં અસત્યાર્થ થયો એને બધો અભૂતાર્થ હોવાથી એટલે કે જૂઠો હોવાથી એમ કીધું. એટલે શું? જે આત્મામાં રાગ જણાય છે પર્યાયમાં છે, વસ્તુમાં નથી. રાગ છે તેને અશુદ્ધભૂત કહીએ. અશુદ્ધભૂત વસ્તુમાં નથી, પર્યાયમાં છે તેને અશુદ્ધભૂત કહીએ. અને એના બે પ્રકાર, રાગ અશુદ્ધભૂત છે. રાગ એના બે પ્રકાર, વસ્તુમાં નથી પણ પર્યાયમાં છે. એથી એને વ્યવહાર કયો અને અશુદ્ધભૂત કયો. એટલે કે જે રાગ થાય છે પર્યાયમાં છે એને અશુદ્ધભૂત ઉપચાર નહીં કહે. કેમ છે કેવું એ ઉપચાર અને એને જાણવાનું જ્ઞાન એ અશુદ્ધભૂત વ્યવહાર નહીં. હા
છે, વસ્તુમાં નથી. પર્યાયમાં છે એ રાગને જાણવાના બે પ્રકાર. એ અસદબુદ્ધ છે, સદબુદ્ધ નો વિષય છે, પણ છે ના બે પ્રકાર. એક જાણવામાં આવે છે બુદ્ધિપૂર્વક રાગ, અને એક જાણવામાં નથી આવતો છતાં છે એવો જ્ઞાન કરવું. એ જાણવામાં આવે એને અસદબુદ્ધ ઉપચાર કહે છે, અને રાગ છે પણ જાણવામાં આવતું નથી પણ છે, તેથી તેને અસદબુદ્ધ અણુપચાર કહે છે. આવું કઈ ચોપડામાં આવ્યું ન હોય, સંપ્રદાયમાં આવતું ન હોય. પાવન વર્ત કરો, ભક્તિ કરો, નહીં થાય. આપણું મૂળ ચીજ વસ્તુ જે છે આત્મા, એ ચિતાળી તો વિનાયક સ્વરૂપ, ચિદાનંદ સહજાત્મ સ્વરૂપ, એ તો એક જ પદાર્થ છે, છતી ચીજ છે કે જેને વિષય બનાવવાથી સંગત ગઠન થાય. એટલે પરમ સત્ય વસ્તુ છે ધ્રુવ સામાન્ય ભાવ એનો વિષય બનાવવાથી, એને ધ્યેયમાં લેવાથી સમ્યક દર્શન થાય. એ પોતાના વસ્તુ છે, એનો આશ્રય કરવાથી સત્ય દર્શન થાય. પર્યાયમાં સમ્યક દર્શન. પણ પર્યાયમાં વસ્તુમાં નથી. માહિતી છે એને સદભૂત કહી અને સત્યાર્થ કહ્યું એ છે જ નહીં. કઈ અપેક્ષાથી સ્વીકારમાં નથી, એ માટે તે નથી એમ ગૌણ કરીને નથી કહ્યું છે. હોય તો રાગ છે, જ્ઞાનીને પણ રાગ તો હોય છે. જ્ઞાનીને પણ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વરૂપ છે. એવી દ્રવ દ્રષ્ટિ, ધ્રુવ દ્રષ્ટિ હોવા છતાં પણ જ્ઞાનીને હોય છે. તેને જાણવાના બે પ્રકાર. એક જાણવાના ખ્યાલમાં આવે એવો રાગ, પણ વસ્તુમાં નથી, માટે અસદભૂત વ્યવહાર ઉપચાર. અને ખ્યાલમાં ન આવે એવો રાગ, સ્વરૂપમાં નથી, માટે અસદભૂત, પણ ખ્યાલમાં આવતો નથી છતાં છે એમ કેવું જાણ ઉપચાર અસદભૂત છે. જાણું કાંઈ નથી, એમાં કહ્યું છે. નથી એટલે ત્રિકાળમાં એ નથી, અને ત્રિકાળની અપેક્ષા એ, ત્રિકાળના અભેદની અપેક્ષા એ, જયારે ત્રિકાળીને સત્ય કેવું છે ત્યારે ત્યાં ભેદને અસત કહીને, ગૌણ કરીને, અસત કહીને એને વ્યવહાર એનો વિષય ગણવામાં આવ્યો છે. આ તો અલૌકિક મંત્રો છે બાબા. વાત સાથે તો જૈન દર્શન નો પ્રાણ છે. જૈન શાસન દ્રષ્ટિમાં નહીં આવે. એવો જે વ્યવહાર થાય
શબ્દને અક્ષરે જાણે અને એનામાં નથી એવા રસને પણ જાણે. એ જાણે એના પ્રકાર પછી બે, અને બે છે એના પ્રકાર બે. જાણે કે રાગ છે, ખ્યાલમાં આવે એવો રાગ છે, એને સદભૂત વ્યવહાર ઉપચાર કરવો છતાં ખ્યાલમાં છતાં એનો ઉપચાર. અને એ જાણે ઉપયોગ શું છે, તેથી રાગ જાણવામાં આવે એની સાથે રાગ બીજો છે થોડો, એ જાણવામાં આવતો નથી. જાણવામાં આવતો નથી માટે તેને અનુપચાર કહ્યો, અને માટે અસદભૂત કહ્યો. અસદભૂત અનુપચાર જાણવામાં નથી આવતો, ઉપયોગમાં છે ખરો. અનુપચાર અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે. પકડાય તો પકડવું નતું હતું. નહીં નહીં, પ્રબંધની વાત તો રાગ હોય છે, ચારની વાત. અને અબુદ્ધિપૂર્વક છે એમ અત્યારે અહીં નથી. બુદ્ધિપૂર્વક એ બુદ્ધિપૂર્વક એમ નથી લેવું. દેવકી નંદન એક અર્થ એવો કર્યો. દેવકી નંદન હતા ને પંડિત હિન્દુના, એવો અર્થ કર્યો પંચાયતમાં. પછી અહીંયા આવ્યા છે કે આ અર્થ તમારો ખોટો છે. અબુદ્ધિપૂર્વક હાથમે અને બુદ્ધિપૂર્વક છઠ્ઠે એમ નહીં અહીં વાત, એમ નથી અહીં. પણ માણસ સરળ હતો. સમજાવો. ઇન્દોર વાળા શાસ્ત્ર જાણનારા પંચાયત એવો અર્થ કરેલો કે અબુદ્ધિપૂર્વક હાથમે અને બુદ્ધિપૂર્વક છઠ્ઠે. એટલે હાથમે છે અબુદ્ધિપૂર્વક છે એ અનુપચાર અસદભૂત, અને બુદ્ધિપૂર્વક છે તે ઉપચાર અસદભૂત. અનુપચાર અસદભૂત આ ઉપચાર એમ નથી. માણસ બહુ સરળ. પંચાયત છે એમાં આવો અર્થ કર્યો છે, પણ કીધું આ તમારી ભૂલ છે. અમે તો પંડિતો છીએ, ન સમજાય તો પણ લખી નહીં શીખે. ત્યાં તો છઠ્ઠે ગુણ સ્થાનમાં જે રાગ છે તેના બે પ્રકાર, એક બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક. અહીંયા છઠ્ઠે બુદ્ધિપૂર્વક અને હાથમે અબુદ્ધિપૂર્વક એ અહીં નથી લેવું. હાથમે એકલું અબુદ્ધિપૂર્વક છે એ અહીં નથી લેવું. જાણવું બુદ્ધિપૂર્વક છે એમ ખ્યાલમાં આવે એને અહીંયા બુદ્ધિપૂર્વક અસદભૂત ઉપચાર લઈ ગયો છે. અને એને જે જ્ઞાન છે ખ્યાલમાં છે ખરો, ઉપયોગ શું છે શીખા એવા અબુદ્ધિપૂર્વક રાગ છે એ ખ્યાલમાં નથી આવતો. તે જીવને જે ખ્યાલમાં નથી આવતો તે જીવને તે રાગને અણુપચાર અસદભૂત વ્યવહાર નહીં કહે છે. એની વાત રસિકભાઈ નથી તેને અસદભૂત કહ્યો. હવે અસદભૂત ના બે પ્રકાર, એક રસિકભાઈ જાણવામાં આવે તેને
જ્યોતિબેન કોણ બોલે? હા બોલો. રસિકભાઈ હા બોલો, હું પ્રફુલ્લાબેન બોલું છું. એ તો નથી. નથી. અચ્છા, મારે પૂછવું હતું કે કઈ રીતેનો રાગ અંદરમાં હોય અને તમને સમજાતો ન હોય, એમ કઈ રીતે એનું કઈક એક્સપ્લેનેશન હું પૂછવા માંગતી હતી. એમની તો હા નથી. વાંધો નહીં, પછી બીજા ક્લાસમાં કાલે પૂછશું આપણે. વાંધો નહીં, કાલે પૂછશું. એમની મેં તો સર્જરી અંદરમાં રાગ હોય પણ તમને ખબર ન પડતી હોય, એટલે કઈક એક્ઝામ્પલ થી મારે એમને પૂછવું હતું કે કઈ રીતે આ વાત છે. એ અબુદ્ધિપૂર્વક નો રાગ, એટલે એમ એટલે જણાય નહીં આપણને, પણ એનું હા, જસ્ટ હોય. સમજણનો. સાતમા ગુણસ્થાને મુનિને પૂરી વિતરાગતા તો થઈ નથી, હા કારણ કે થાક્યા ચારિત્ર પ્રગટ થયું નથી. હા એટલે હા એટલે હા રાગ છે, કઈક રાગ છે, પણ ઈ જણાતો નથી. નિર્વિકલ્પ અવસ્થા એમાં કઈ જણાતો નથી રાગ, કે આ રાગ છે એમ. હા પણ એટલે પણ જસ્ટ એક્ઝામ્પલ માટે મને એમ કે હું પૂછી જોઉં કઈક આપે તો એમ. સર્જરીમાં ગયા છે. હા અચ્છા, આજે સર્જરી છે. હા હા અચ્છા અચ્છા, ઓકે ઓકે, પછી વાત તો પછી હા, પૂછશું. ઓકે ઓકે. યા ઓકે, ચલો ચાલુ કરો. ઓકે ચાલો. અને તે જ ક્ષણમાં તે જ વખતમાં જે રાગનો ભાગ છે અંદર એ જાણવામાં આવતો નથી, માટે તેને અણુપચાર અસદભૂત નહીં કહેવામાં આવે છે. બુદ્ધિપૂર્વક છઠ્ઠે છે એને ઉપચાર વ્યવહાર અસદભૂત કહીએ, અને આત્મે અબુદ્ધિ માટે તેને અસદભૂત અણુપચાર કહીએ. અહીં વાત નથી. બાબુલાલજી સમજાયું છે? ધીમે ઝીણો વિષય બહુ બાપુ. વિતરાગ માર્ગ પરમેશ્વર ત્રિલોકનાથ વધારે વિસ્તાર સત્યથી સત્ય સાહેબો સત્ય સાહેબ સ્વરૂપ તેની પર્યાયમાં એથી એનું જ્ઞાન કરવું કે રાગ છે મારી પર્યાયમાં છે, બુદ્ધિપૂર્વક નો ખ્યાલ વાળો રાગ, તેને અસદભૂત ઉપચાર કહીએ. અને તેને ખ્યાલમાં નથી આવતો એવો જે રાગ, એને અસદભૂત અણુપચાર વ્યવહાર કહીએ. સમજાય છે કાંઈ? અદભુત બે પ્રકાર પોતાની પર્યાયમાં છે, પણ એ જ્ઞાન રાગ બોલવું છે એ તો ફક્ત રાગ છે મારે જાણવું. રાગ જાણે પણ પર્યાય છે પોતામાં, એ પોતાની પર્યાય રાગ નહીં જાણે. સદભૂત પર્યાય છે માટે સદભૂત પોતામાં છે, પણ એને જાણવું કેવું એ ઉપચાર. સદભૂત ઉપચાર થયો વ્યવહાર. કેવા સંજય કહ્યું કે 11મી ગાથા વિતરાગ પરમેશ્વર માર્ગનો ચૈતન કેમ છે તેને નહીં જણાય. પર્યાયમાં છે તો વ્યવહાર થઈ ગયો, અને પર છે માટે અસદભૂત થઈ ગયો. એ અસદભૂત વ્યવહાર એના બે પ્રકાર,
હાલમાં હવે એવા રાગને અસદભૂત ઉપચાર નહીં કહીએ અને તે જ વખતનો રાગ હાલમાં નથી આવતો ઉપયોગ શું છે માટે એ રાગ અબુદ્ધિપૂર્વક પડ્યો છે તેને તે જીવને એને અણુપચાર ખ્યાલમાં આવતું નથી પણ છે એટલે અણુપચાર અસદભૂત વ્યવહાર તેને કહેવામાં આવે છે એ વસ્તુ બધો અભૂતાર્થ છે અભૂતાર્થ નામ વસ્તુમાં નથી માટે તેને ગૌણ કરીને નથી એમ કહ્યું અસત્ય છે તો ખરું છે એ બે પ્રકાર છે એને બુદ્ધિપૂર્વક નું જ્ઞાન એ વ્યવહાર અસદભૂત ઉપચાર બુદ્ધિપૂર્વક જ્ઞાનના અસદભૂત ઉપચાર છે પણ આ કહે છે કે અભૂતાર્થ હોવાથી શું કીધું એ નથી એટલે ગૌણ કરીને નથી એમ કહ્યું છે બિલકુલ નથી તો વ્યવહાર નહીં નો વિષય જ નથી વર્તમાનમાં સમજાણું કાંઈ ગુણવંતભાઈ છે ને પુસ્તક અમે હા હા આવો મારે ભગવાન આત્મા એક સમયમાં સત્યાર્થ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ અભેદ સ્વરૂપ સામાન્ય સ્વરૂપ સત્યાર્થ વસ્તુ ટીકાવ તે તો શુદ્ધ નયનો વિષય છે એથી એને શુદ્ધ નહીં પણ કહેવામાં આવે છે ટીકાવ અને રાગ એનામાં છે હજી સાધક છે એની વાત છે ને એનું જ્ઞાન તો શુદ્ધ જ્ઞાની ને હોય છે ને કેવડી ને આ વાત નથી હા એટલે શુદ્ધ જ્ઞાન એને વિનાયક ને જાણ્યો અનુભવ્યો એ તો નિશ્ચય પણ એ શુદ્ધ જ્ઞાનમાં હજી આ બાજુમાં જે રાગ છે એ ખ્યાલમાં ખ્યાલમાં ન આવે એને અસદભૂત ઉપચાર કહે પણ એનામાં છે તેને જાણવું તો એમ કહ્યું કે બધો અભૂતાર્થ અવિદ્યમાન નથી તેને કે છે એનો અર્થ કે ત્રિકાળની સત્યની અપેક્ષા એ વસ્તુ નથી પર્યાયની અપેક્ષા એમાં છે ને જયારે મુખ્ય કરીને નિશ્ચય કહીએ ત્યારે ભેદને ગૌણ કરીને નથી એમ કહીએ ગૌણ કરીને અભૂતાર્થ હોવાથી અસત્યાર્થ હોવાથી જૂઠું હોવાથી આવો વિષય છે લોકો એકદમ ખમ્યા વિના બહાર ની દયા અને વ્રત ને બધા અજ્ઞાન છે મિથ્યા એ રાગ સ્વરૂપમાં નથી તે રાગ ને કરવો ને માનવો એ તો મિથ્યા છે કરવો ને માનવો આમ સ્વરૂપ નું જ્ઞાન થયા પછી રાગ થાય તેને અસત્યાર્થ હોવાથી એમ કહ્યું કેમ કે કાયમની ચીજની દ્રષ્ટિની અપેક્ષા એ વ્યવહારનો વિષય તે નથી અવિદ્વાન છે વિદ્યમાન તો ત્રિકાળી ચીજ છે તે છે વસ્તુ છે સમ્યક દર્શન નો વિષય એ તો શુદ્ધ નહીં નો વિષય તે સમ્યક દર્શન નો વિષય ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ નો નામ ધ્રુવ એ સત્યાર્થ છે અને તેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય છે
હવે જયારે પર્યાયમાં પણ હજી રાગ છે, તો એ રાગને શું કહેવું કે તેને અહીંયા ટીકાળીને સચ કહ્યું છે, એ અપેક્ષાએ રાગ છે તેને અસત કહ્યું છે. તેને ઓલા ટીકાળીને જયારે સચ કહ્યું તો આ છે તેને અસત કહ્યું છે, પણ નથી એમ નહીં. સમજાણું કાંઈ? એ રાગના બે પ્રકાર જાણવા, એ અસદભૂત વ્યવહારના ઉચ્ચારના પ્રકાર થયા. હવે બે ભેદ બીજા સદભૂતના, એ પણ અભૂતાર્થ હોવા ક્યાંય કહ્યું. વ્યવહાર નયનો સદભૂતનો વિષય એ પણ નથી અભિમાન છે એમ કીધું. એ કઈ અપેક્ષા એ ટીકા સતને મુખ્ય કરીને જયારે નિશ્ચય છે એમ કહ્યું ને, ત્યારે આ પર્યાયને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. હવે એ સદભૂતના પણ બે પ્રકાર, જે જ્ઞાનનો વર્તમાન પર્યાય રાગને જાણવા જાણે છે એમ કેવું, જાણે છે એમ કેવું, એ સદભૂત ઉપચાર. એ પણ ટીકાની અપેક્ષાએ અવિદ્યમાન છે. સમજાણું કાંઈ? વર્તમાનની અપેક્ષા એ તો સચ છે, હોય તો વેદાંત થઈ જાય છે. પર્યાય નથી, રાગ નથી. આ તો રાગ સર્વજ્ઞ સાચો છે. એટલે સદભૂત વ્યવહાર બે પ્રકાર. જે જ્ઞાન પોતામાં પર્યાયની વાત છે અત્યારે. હવે જ્ઞાનની પર્યાય પોતામાં છે એથી સદભૂત, પણ એ જ્ઞાન રાગને જાણે છે એનું નામ ઉપચાર. એ સદભૂત ઉપચારને અવિદ્યમાન છે એ ટીકાળીને વિદ્યમાન ગણીને અને અવિદ્યમાન ગૌણ કરીને અવિદ્યમાન કેમ કહ્યું છે? ભાઈ કોઈ આ બધો વિચાર કર્યા ન હોય એમાં. આવો મારો ધ્વનિમાં એ કહ્યું છે, પ્રભુ તું અમે અહીં કહ્યું છે દુઃખો છે માટે દુઃખા તને પ્રગટ કરે છે એમ કહ્યું. ઇન્દુબેન બોલો. બોલો. આ અત્યાર સુધી શું સમજે છે, સમરાઈઝ કરી લે. આપણે ત્રિકાળીમાં તો રાગ ને કઈ છે જ નહીં. બરાબર એ છે. સદભૂતમાં જાય. એ સદભૂત એટલે જે જણાતો નથી, અને એ પછી એમાં પહેલા બારનામાં ભાગલા પડ્યા, પછી હા, સદભૂતમાં આવ્યા. પહેલા અશુદ્ધ, પહેલા રાગ છે અને એ જણાતો નથી ને જણાય છે એ વાત પહેલા આવી, અને પાછળથી આવીને સદભૂતમાં આવ્યું ને એ ત્રિકાળીમાં કાંઈ છે નહીં. બરાબર. હા, આ હજી ખુલાસો અધૂરો થોડો છે, કે હમણાં પૂરો થઈ જાય ખબર પડશે. થોડું આટલું પૂરું કરી લઈએ પછી વાત કરીએ. પછી વાત કરી. ઓકે, સારું. હા. એટલે નથી કારણે તેને અસત કહ્યું છે. પાપ એવો છે, એનો અર્થ એટલો કે વસ્તુની ત્રિકાળી સત્ય વસ્તુ પ્રભુ એની દ્રષ્ટિનો વિષય તે ત્રિકાળી સત છે, અને વ્યવહારનો વિષય એને ગૌણ કરીને સત્યાર્થ હોવાથી અસત અર્થને પ્રગટ કરે છે એમ કહ્યું છે, અને શુદ્ધ નહીં સત્યાર્થ હોવાથી એક સત્યને જ પ્રગટ કરે છે.
અભૂતાર્થ હોવાથી શબ્દ બાજુ અભૂતાર્થ નથી લેતું. અભૂતાર્થવાત અભૂતમ અર્થમ પ્રગટ કરતે. જૂઠો હોવાથી જૂઠા અર્થને પ્રગટ કરે છે એમ કહ્યું. સમજાણું કાંઈ? હા. એટલે કે ત્રિકાળી વસ્તુ જે જાય પૂર્ણ પ્રભુ એને જયારે સત્યાર્થ કહ્યો અને એ જ સમ્યક દર્શનનો વિષય એટલે શુદ્ધનયનો વિષય કયો, તેને જયારે સત્ય કહ્યું ત્યારે પર્યાયના ભેદ છે કે જે જ્ઞાન રાગને જાણે એ જ્ઞાનની પર્યાય છે, પણ એ રાગને જાણે એમ કેવું એ સદભૂત ઉપચાર છે. એ અભૂતાર્થ હોવાથી નથી એમ કહ્યું છે તો ખરો, પણ ત્રિકાળની અપેક્ષાએ તેને અસત્ય કહીને અસત્ય અર્થને પ્રગટ કરે છે. રાગને જાણવું એવું જે જ્ઞાન રાગને જાણે એ અસત્ય અર્થને પ્રગટ કરે છે. સમજાય? સમજવું થોડું આ તો વિતરાગ માર્ગનો ઊંડો ગંભીર ભાવ છે ભાઈ. હવે એકદમ મૂકી નહીં દે. અમારા બાબુભાઈ કહેતો હતો બમણાભાઈ ફરી ને ઓકે ભાઈ. આ તો બે ચાર વાર લઈ તો કઈક વાત વેદને તેને વ્યવહારિક કહે છે. આ ટૂંકી ભાષા વ્યવહારના ગીતને ભેદમાંથી ભેદને કરવું અને એનામાં નથી એવા રાગને એ બેને જાણવું એ નથી. દીકરાઓની અપેક્ષા એ તે નથી. ગૌણ કરીને નથી એમ કહીને તે અભૂતાર્થ હોવાથી સતી ચીજને તે જણાવતું નથી, સતી ચીજને તે પ્રગટ કરતો નથી. સતી ચીજને પ્રગટ કરતો નથી તો પછી વ્યવહાર નો વિષય થતો નથી. નહીં છે એનો વિષય તો હોય, નહીં તો નહીં ન હોય. પણ અહીંયા ત્રિકાળને જયારે સત્યાર્થ કહીને મુખ્ય કરીને નિશ્ચય કયો ત્યારે તે વ્યવહારના ભેદોને એની પર્યાયમાં જ્ઞાન છે, જ્ઞાન રાગને જાણે છે એવું હોવા છતાં, અને બીજી વાત એ જ્ઞાન તે આત્મા હવે આમ લીધું એ પણ સદભૂત અનુપચાર થયો. જ્ઞાન તે આત્મા એને પણ અભૂતાર્થ એટલે કે કાયમી ચીજ નથી તેને તે પ્રગટ કરે છે ભેદને, તેને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. કરવા મોહ થઈ પણ કોઈ પ્રશ્ન તો કરતું નથી. રસિકભાઈ આવી ગયા? ના ના રસિકભાઈ નહીં આવે. સાત એમની- જણા થાય. રસિકભાઈ આજે નહીં આવે. સાત બતાવે છે ને એટલે બધું સાત કોણ આવ્યું? તો 7 નંબર હમણાં વ્યવહારના ચાર પ્રકાર છે. હા એક રાગ બુદ્ધિ પૂર્વક થાય તેને જાણવું એ સદબુદ્ધ ઉપચાર. એ વખતે રાગ જણાતો નથી તે વખતનો રાગ એનો એને અસદબુદ્ધ અનુપચાર. અને અહીંયા જ્ઞાનની પર્યાય પોતામાં છે પણ એ જ્ઞાન રાગને જાણે છે છતાં તો પર્યાય છે. પર્યાય માટે સદભૂત વ્યવહાર થઈ ગયો અને એ રાગને જાણે છે સદભૂત ઉપચાર થઈ ગયો. સદભૂત વ્યવહાર ઉપચાર
પર્યાય છે માટે વ્યવહાર પણ પોતામાં છે માટે સદબુદ્ધ. સમજાણું કાંઈ? અને એ જ્ઞાન રાગને જાણે છે એમ કેવું, એ જાણે છે તો જ્ઞાન નહીં, પણ એ જ્ઞાન રાગને જાણે કેવું એ સદબુદ્ધ ઉપચાર વ્યવહાર નથી તેને પ્રગટ કરે છે એમ જે કીધું એ ગૌણ કરીને નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ? અદભુત વ્યવહાર એને રાગ જાણે છે એમ કેવું એ ઉપચાર છે. ખરેખર રાગનું જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે છે. જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે છે, છતાંય જ્ઞાનની પર્યાય રાગને જાણે છે એમ કેવું એ પોતાની પર્યાય છે આજે સદબુદ્ધ એને જાણે છે કે હું એ ઉપચાર પર્યાય છે માટે વ્યવહાર. એને સદબુદ્ધ હોવા સદબુદ્ધ અને પ્રગટ કરે છે. એટલે કે ત્રિકાળી ચીજમાં એ નથી અને પર્યાયમાં છે, પણ પર્યાયના ગૌણ કરીને એનો આશ્રય છોડાવવા એ નથી તેમ ગૌણ કરીને કહ્યું છે. સર્વથા નથી એમ નથી. સમજાય છે સાહેબ? એની એવું વસ્તુ છે એ અભેદમાં નથી. ભેદમાં છે એના દ્રવ્યના ભેદમાં, પણ અભેદમાં નથી. અભેદમાં નથી માટે તેને વ્યવહાર કર્યો. ભેદ પાડવો એ વ્યવહાર. જ્ઞાનની પર્યાય એ કેવી એ ભેદ વ્યવહાર છે. પર્યાય જે કેવી એ જ વ્યવહાર છે. અને એ વ્યવહાર રાગને જાણે છે એમ કેવું સદભૂત વ્યવહારનો ઉપચાર થઈ ગયો. હવે ચોથો જ્ઞાન તે આત્મા એટલો ભેદ પડ્યો ને એ વ્યવહાર છે. કારણ કે જ્ઞાન તે આત્મા એ ભેદ થઈ ગયો. ભેદને ગૌણ કરીને અસત્ય રસને પ્રગટ કરે છે. સદભૂત અણુપચાર નહીં. જ્ઞાન તે આત્મા એ સદભૂત અને અણુપચાર એનામાં છે. સદભૂત અણુપચાર એટલે છે આ જ્ઞાન તે આત્મા એમ જાણી શકાય, પણ એટલો ભેદ પડ્યો અને તેથી તો તેના પર્યાય તો સદભૂત છે. પણ ઓલા રાગને જાણવું એમ કેવું છે ઉપચાર છે, આને જાણવું કેવું એ નીચે અણુપચાર છે. એવો જે જ્ઞાન તે આત્મા એવો જે ભેદ એ સદભૂત અણુપચાર એ વ્યવહાર નહીં, સત્ય ચીજને પ્રગટ કરતો નથી. અસત્યને પ્રગટ કરે એટલે કે ત્રિકાળી ચીજમાં એવો ભેદ નથી. એ ભેદને ગૌણ કરીને ભેદ નથી અને વ્યવહાર નહીંનો વિષય અસત્યને પ્રગટ કરે છે એમ કહેવામાં આવે. આમાં તો પંડિતા એ પડી રહેવું છે બધી. કરીને 38 મિનિટ તો થઈ. વ્યવહાર નહીં બધો એ ચાર ભૂતા અસત્ય હોવાથી અસત્ય નો અર્થ ગૌણ કરીને અસત્ય હોવાથી અને મુખ્ય ત્રિકાળીને મુખ્ય કરીને સત્યાર્થ હોવાથી ત્રિકાળી સત્ય વસ્તુ છે પૂર્ણ બ્રહ્મ એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય છે. માટે તે ભૂતાર્થ વસ્તુ તે જ ત્રિકાળી છે.
જેને આશ્રય સમ્યક થાય અને આ જે ભેદ છે એને આશ્રય તો રાગ થાય. ભેદને આશ્રય વિકલ્પ ઉઠે. તેથી તે ભેદને રાગના ભેદને અને ગુણગુણીના ભેદને પણ અસત્ય અર્થને પ્રગટ કરે છે. એટલે ટીકાળી સત્યને પ્રગટ કરતું નથી, ભેદને પ્રગટ કરે છે. એ અભેદમાં ભેદ નથી. તેથી તેને ગૌણ કરીને વ્યવહાર નહીં અસત્યને પ્રગટ કરે છે. બતાવે છે તો ખરે અસત્ય. આવ્યો નથી પણ પેલા હવે આવશે. વ્યવહાર નહીં બધો હોય છે ચાલ. ભૂતાથી જૂઠા હોવાથી જૂઠો હોવાથી કીધું ને ગૌણ કરીને કારણ કે દ્રષ્ટિનો વિષય એને બતાવવા અને દ્રષ્ટિનો વિષય તે સત્ય છે અને ત્યાં દ્રષ્ટિ કાયમ રાખવા જેવી છે. એ અપેક્ષા એ ભેદની દ્રષ્ટિ રાખવા જેવી નથી. છતાં છે એવું જ્ઞાન કરવા જેવું છે એવું જ્ઞાન. અહીં તો ગૌણ કરીને નથી એમ કહ્યું છે. સામે પાસ આગમની ભાષા ત્યાં તો પ્રભુ આત્મા પરમાત્મા સ્વરૂપે સ્વીકારી છે. એને જ્યાં સત્યાર્થ ને ભૂતાર્થ ને છતી ચીજ તેને કહેવામાં આવી છે અને તેની પર્યાય અને તેમાં રહેલો રાગ તેને ગૌણ કરીને નથી કહીને વ્યવહારનો વિષય કે અસત અર્થને પ્રગટ કરે છે. એમ કે જે ત્રિકાળી નથી વર્તમાન છે તેનો આશ્રય કરવા જેવું નથી. માટે તેને ગૌણ કરીને વ્યવહારને અસત્યાર્થ કહ્યો છે. આવું છે બાપુ. વસ્તુમાં છે નહીં અને ત્રિકાળને મુખ્ય કરવા માટે એ સત્ય એને કરવા માટે ત્રિકાળીને મુખ્ય કરીને સત્ય કરવા માટે આને ગૌણ કરીને અસત કહીને નથી એમ કહ્યું છે. હસમુખભાઈ આવ્યા છે ને જયંતિભાઈ આવી વાતો હવે સમજાય હું છો ભગવાન સમજનારને સમજાવે છે શરીરને સમજાવે છે. સમજનાર છે એને સમજાવે છે. મુખ્ય કરીને સત્ય તે છે એમ તેને નિશ્ચય કર્યો છે અને પર્યાયમાં સદભૂત એની પર્યાય હોવા છતાં અને જ્ઞાન ને આત્મા એમ અણુપચાર ભેદ પાડ્યો એમ છે તો ખરું પણ ભેદ પાડ્યો માટે એને ગૌણ કરીને જ્ઞાન તે આત્મા એને પણ ગૌણ કરીને જ્ઞાન તે આત્મા એ અસત અર્થને પ્રગટ કરે છે એમ કહ્યું.
તું કઈ ત્યાં મંદિર બનાવો ના કરો આ ટીકો કરો. હા એને લોકનો નાથ બાદશાહ પૂર્ણાનંદનો નાથ બાદશાહ અંદર બિરાજે છે. એ બાદશાહ છે તે જ સત્ય છે એમ કહી અને એનામાં પર્યાય ને રાગનો ભેદ પડે તેને છે તો ખરું પણ તેને ગૌણ કરીને વ્યવહાર નહીં અસત્યને પ્રગટ કરે છે એમ કહેવામાં આવ્યું છે. નથી જ એને પ્રગટ કરે છે એમ નહીં. સમજાણું કાંઈ વ્યવહાર નહીં નો વિષય જ નથી તો નહીં શું? નહીં તો વિષય ઈ છે અને સામો એનો વિષય હોય ત્યારે વ્યવહાર નહીં હોય છે. સમજાણું કાંઈ? નિશ્ચય નહીં છે એ પણ વિષય ઈ છે. એનો વિષય જો ન હોય તો વિષય ક્યાં? નિશ્ચય નો વિષય તો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે અને વ્યવહારનો વિષય વર્તમાન પર્યાય રાગ ભેદ છે. વિષય એનો છે તો નહીં કહેવામાં આવે છે પણ તે વિષયને ગૌણ કરીને એ અસતને ત્રિકાળીને પ્રગટ કરતો નથી. ભેદને અને રાગને પ્રગટ કરે બાકી ગૌણ કરીને અસતને પ્રગટ કરે છે એમ કહ્યું છે. હા હા શિવરાજી આવી વાત છે. નહીં તો એ પહેલી લીટી નો અર્થ હાલે જ્ઞાનનું બિંબ ચૈતન બિંબ પ્રભુ તું છો ને એકલા ચૈતનના પ્રકાશનું નૂરનું તેજ સામાન્ય અભેદ રૂપે વસ્તુ તું છો. એને સત્ય કહીને એને સાચું કહીને તે જ થતો પદાર્થ એમ કહીને તેનો વિષય નહીંનો વિષય તેને બનાવ્યો નિશ્ચયનો. અને પર્યાયમાં પર્યાય અંશ છે તે ભેદ છે અને રાગ પણ પર છે એનામાં નથી. એનો વિષય વ્યવહાર નહીં છે એ વ્યવહાર નહીં એને જાણે છે એ તો બરાબર છે પણ આ એને ગૌણ કરીને વ્યવહાર નહીં નો વિષય નથી એમ કહેવામાં આવ્યું છે. હા આવો મારા દિગંબર જૈન દર્શન આ ભગવાન સનાતન જૈન દર્શન લોકના નાથ ગુરવા પર વિરોધ રહી એવું એ જૈન શાસન છે પણ એને સમજવા માટે ઘણો યત્ન જોઈએ ઘણો નિવૃત્તિ લઈને વ્યવહાર નહીં બધો છે ચાર અભૂતાર્થ હોવાથી જૂઠો હોવાથી વ્યવહાર ને જૂઠો પર્યાય નથી વેદાંત થઈ ગયું આમાંથી કાઢે છે. બોલો નાથુરામ પ્રેમી એમ કેતા કે આ તો વેદાંત ના ઢાળામાં ઢાળ્યું છે કંકુંડાચાર્ય સમય સાથે. અરે ભગવાન આગળ તો બધું પર્યાય છે દ્રવ્યની છે પરથી જુદી છે પોતામાં છે અને પર્યાય દ્રવ્યથી જુદી પોતામાં છે એમ બધું સિદ્ધ કર્યું છે. વેદાંતમાં કીધું હતું પર્યાય ના ભૂત કીધી ને પર્યાય તે નથી એમ કીધું આપ્યું. દ્રવ્ય તે છે પર્યાય નથી અસત્ય છે એટલે નથી એમ કહ્યું પણ બાપુ કઈ અપેક્ષા એ કહ્યું હે એની અપેક્ષા
એને ગૌણ કરી એનું લક્ષ્ય છોડાવવા એ નથી એમ કહ્યું. અને જેનું લક્ષ્ય દેવું છે તેને મુખ્ય કરી તે સચ છે એમ દૃષ્ટિ કરાવી છે. સમજાય છે ક્યાં? તળેટીને ગૌણ કરવી ને ઉપર ચડવું, પણ તળેટી છે કે નહીં ગૌણ કરી નાખ્યું ત્યાં ઉભા રહેવું નથી. જવું છે ઉપર તળેટીને ગૌણ કરીને જ્યાં જવું છે તેને મુખ્ય કરીને તે છે એમ કહ્યું. એમ વ્યવહારની તળેટી છે તેને અસત કહીને ત્યાંથી ખસીને જવું છે અંદરમાં. સમજાવું કા? બાકી તે તળેટીને જેમ અસત કહીએ પણ તળેટી છે કે નહીં? તળેટી છોડીને પછી જાય છે ને આમ છે એને છોડીને જાય છે કે નહીં? એમ વ્યવહાર નો વિષય છે એને છોડીને દ્રષ્ટિ કરે છે. હા હા ત્યાં તો ગૌણ મુખ્યથી કથન છે આવશે અંદર. એને ગૌણ કર્યો માટે અભાવ જ માની દેવો રાજ પર્યાય નથી તો શુદ્ધ ચૈતન્યથી કેવળ જ્ઞાન પૂર્વક હોવું છે. સમજાણું કાંઈ? એવું રાજ પર્યાયમાં નથી તો પછી કેવળ જ્ઞાન થઈ ગયું. આ તો સાધક જીવન વાત છે. હા જેને આત્મા એક સમયમાં પૂર્ણાનંદ નો માર્ગ સ્વરૂપ જેને અતિન્દ્રિય સ્વાદ આવ્યા છે એ અતિન્દ્રિય નો સ્વાદ લેવા માટે અતિન્દ્રિય એક રૂપ પદાર્થ હાથો છે. સાચાને મેળ અને આ વસ્તુ તને આશ્રય કરવા જેવી નથી તેથી તેને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. માટે જ્યાંથી ખસી જા. સમજાવું કાંઈ? સમજાય એક સમજવું બાપુ. ભગવાન ના માર્ગ ની જાણતાનું પાર ક્ષમતા ગંભીરતા પણ ગંભીરતા બાપુ અપૂર્ણ છે. જાણેલું પ્રયોજનો જેમ કે છે નથી એને જાણેલું કહેવાય. આમાં નિશ્ચયને મુખ્ય કરી વ્યવહારને ગૌણ કરી નથી કહ્યું. વ્યવહારમાં કે છે 12માં કે તને ભાન થયું આત્મા અખંડ પોતા છે. પણ હવે પર્યાયમાં અપૂર્ણતાને રાગ છે કે નહીં? છે. હોય તો વિચાર કેવડી થઈ જાય. તે જાણેલો જાણવું તારે એનો વિષય છે કે નહીં? જાણેલો પ્રયોજન છે. વ્યવહાર નહીં જાણેલો પ્રયોજન છે. જાણવું જોઈએ આદરણીય માટે પ્રયોજન છે એમ નહીં. હા 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 વ્યવહાર નહીં બધો એટલે અહીં 4 બોલ્યો હતો અધ્યાત્મ ભૂતાર્થ નામ સત્ય હોવા વ્યવહાર સત્ય હોવાથી પર્યાયના ભેદોમાં અસત્ય ને અભૂત ને નથી તેને એવા નથી તેને અર્થને પ્રગટ કરે છે. નથી તેના ભાવને પ્રગટ કરે છે. સંતો અને
કેવડીઓ એની વ્યાખ્યા કરતા છે. હા હા ભાવ પ્રચુર ભૂમિકા જે થઈ છે એ શાસ્ત્રોના અર્થો કેવા થતા હોય. પરંતુ વિતરાગી વિલંબનો એની શું વાત છે? એવું કથન છે કે અભૂતાર હોવાથી અસ્તિત્વમાં નથી વ્યવહાર એટલે વ્યવહારનો વિષય જ નથી, ગૌણ કરીને નથી. અસત્ર અને અભૂત એટલે નથી એવા અર્થને, નથી એવા ભાવને, નથી એવા ભાવને પ્રગટ કરે છે. એક નયના વિષયની વ્યાખ્યા થઈ. જેવા ખવાયો ખબર 5 મિનિટ છે ભગવાન પ્રભુ તારી પરમેશ્વર એના કથનો ધર્મના અને ધર્મ વિરુદ્ધના બેનું કથન અલૌકિક છે. એવી વાત પરમ સત્ય સામે પડવી બાપુ સમજે એનો તો ન્યાય થઈ જાય. એક જ હોવાથી પેલા બધો હતો ને વ્યવહાર નહીં, બધો હતો એટલે ઘણા હતા એટલે 4 બોલ. આ તો એક જ પ્રકાર છે. ત્યાં શાસ્ત્રોમાં શુદ્ધની વ્યાખ્યા આવે છે. શુદ્ધ નહીં, અશુદ્ધ નહીં એવા ભેદો આવે છે. પણ એ બધા ભેદની અપેક્ષા એ સ્વસમયની મુખ્યતા બતાવવા, આ તો સ્વસમયની મુખ્યતા બતાવવા. હા હા મહાપ્રભુ એક સમયમાં પ્રભુ શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ હોવાથી છે. શુદ્ધ નહીં એ તો એવો એમ છે સંખ્યા. હા શુદ્ધ નહીં એક એવો ભૂતાર્થ હોવાથી પાછું ન્યાય ભૂતાર્થ હોવાથી હતું. હા પ્રભુનો માર્ગ ઝીણો બાપુભાઈ, લોકોને હાથ આવ્યો નથી. સંપ્રદાયમાંથી વાત સાંભળવા મળતી નથી. સ્થાનિક વાતની સત્સંગમાં આ વાત નથી. દિગંબરમાં વાત છે પણ એના અપૂર્ણ પોતાની કલ્પના અર્થ કરીને વ્યવહારના વિષયમાં ચલ્યા જાય છે. વ્રત અને તપ ને ભક્તિ પૂજા ને કરતા કલ્યાણ થઈ છે. જેને અહીંયા સતર્ક કીધો એને એનાથી સત મળશે એમ તમારે બાપુ નુકસાન થાય ભાઈ. અને વિપરીત ભાવમાં ફળમાં વેદનમાં આક્રમ પડશે પ્રભુ. વિપરીત ભાવ વર્તમાન છે એ પણ દુઃખરૂપ છે અને એનું ફળ પણ ભવિષ્યમાં દુઃખરૂપ છે. તારા તિરસ્કાર માટે નથી પ્રભુ, પણ વિપરીત શ્રદ્ધા અને વિપરીત જ્ઞાન નું ભવિષ્યમાં પ્રભુ આક્રમક છે. એના ફળ તરીકે નિરોધ અને નરક બાપુ આમું કોઈ જુનાર નહીં મળે. એ જાણીતો કોઈ ત્યાં નહીં હોય. એ અજાણ્યા ક્ષેત્રમાં અજાણ્યા શરીરમાં જવું બાપા.
એ મિથ્યા શ્રદ્ધાના ફળમાં એ સ્થિતિ અનંત વાર ઊભી થઈ છે. રાય તારું કોઈ સાંભળનાર નહોતું ત્યાં. રાડ પાડે દુઃખ ને કાપે નહીં. અમેરિકામાં સાંભળીએ છે ને, ગાયોને ઉભી રાખે ગમાણ માં ખાવા સેંકડો ગાયો એ ગાય માથેથી હથિયાર હોય છે ને, અંચો હોય સંચો માથું આમ પડી જાય કારખાના છે અમેરિકામાં. હા હા પીડન નથી અને એકતા બુદ્ધિ નું પીડન છે. એકતા બુદ્ધિ નો દુઃખ છે. હા એ શુદ્ધ ને એક જ ભૂતાર હોવાથી એની વિશેષ વ્યાખ્યા છે. આજે આમ બહુ ગુરુદેવ સ્લોલી આમ સમજાવતા જતા હતા. આમ જાણે ચાર ભેદ અને આમ આપણે વિશેષ વ્યવહારને ગૌણ કરવાનો, ત્રિકાળીને મુખ્ય કરવાનું, અને આ ચાર ભેદો ઉપચાર અનુપચાર આ બધું ભેદોમાં રોકાવાનું નથી. પેલું કહે છે ને વ્યવહાર ને ભૂતાર્થ દર્શિત, શુદ્ધ ને ભૂતાર્થ છે. ભૂતાર્થ ને આશ્રિત જીવ શુદ્ધ દ્રષ્ટિ નિશ્ચય હોય છે. અને આ બધું કહું છું આમ જેને આપણે ઉતારવાનું છે ને, આ બધું બધાને ગૌણ કરીને ત્રિકાળીને મુખ્ય કરીને એનું અવલંબન લઈને આ બધું તો છે ખરું, નથી એવું નથી. રાગ છે બધું પણ છે, એના ક્રમસર છે બધું. પણ એટલે વ્યવહાર નહીં અભૂતાર્થ છે, પણ નથી એમ નથી. મહેશભાઈ બોલો. ના ના, મેં કીધું બીજા કોઈને કઈ વાત કરી કરો પછી રેકોર્ડિંગ સ્ટોપ કરું. સોરી, બંધ કરીએ બેટા. ના ના, હજી કોઈને કઈ વાત કરવી તો બધા કોઈને કઈ કહેવું છે? ના, એટલે હું એમ સમજી કે આ ગાથામાં છે ને અધ્યાત્મના નહીં ગુરુદેવે સમજાવ્યા, આગમના નહીં થોડાક અલગ છે. અને એમાં પણ આજે વ્યાખ્યાનમાં જે આવ્યું એમાં બે ભાગ છે, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં અધ્યાત્મમાં પણ. અને આજે ગુરુદેવે આપણને વ્યવહાર નહીં વિશે સમજાવ્યું. એમાં અસદબુદ્ધ વ્યવહાર નહીં અને સદબુદ્ધ વ્યવહાર નહીં, એ બંનેને જુદા પાડીને સમજાવ્યું. એમાં અસદબુદ્ધ વ્યવહાર નહીં રાગને અપેક્ષાએ વાત કરી, અને સદબુદ્ધ વ્યવહાર નહીંમાં જ્ઞાનની અપેક્ષાએ વાત કરી એમણે. બરાબર. અસદબુદ્ધ વ્યવહાર નહીંમાં ઉપચરિત અસદબુદ્ધ વ્યવહાર નહીં સમજાવ્યો પેલો, અને બીજો અનુપચરિત અસદબુદ્ધ વ્યવહાર નહીં સમજાવ્યો. એમાં અસદબુદ્ધ વ્યવહાર નહીંમાં એમ કીધું કે મૂળ સતરૂપ વસ્તુમાં નથી, તેથી અસદબુદ્ધ. ભેદ પાયડો છે તેથી વ્યવહાર છે, અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત. એટલે કે એક સમયની પર્યાયમાં છે, આત્મામાં નથી, બુદ્ધિપૂર્વક જાણવામાં આવે છે, એ ઉપચરિત અસદબુદ્ધ વ્યવહાર નહીં કીધો પેલો. બરાબર. અને બીજો એમણે અનુપચરિત અસદબુદ્ધ વ્યવહાર નહીં સમજાવ્યો, કે જે સૂક્ષ્મ રાગનો અંશ છે, વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, પકડાતો નથી. એમણે જણાવ્યું અનુપચરિત અસદબુદ્ધ વ્યવહાર નહીંમાં. એટલે મારે એ પૂછવું હતું કે એવો તો કયો રાગ અંદરમાં છે? આમ જો કેવડી ગમ્ય કીધો છે, એટલે કેવો રાગ કે જે નથી પકડાતો એમ. એ પછી આપણે પૂછી જોશું રજનીભાઈ ને કે રસભાઈ. અને બીજો ભાગ એમણે જે ભાગ પાડ્યો ઉપચરિત સદબુદ્ધ વ્યવહાર નહીં નો પાડ્યો, એ જ્ઞાનની અપેક્ષા એ પાડ્યો એમને. જ્ઞાન જે રાગને જાણે છે એ એમણે ઉપચરિત સદબુદ્ધ વ્યવહાર નહીં નું કર્યું. અને અનુપચરિત સદબુદ્ધ વ્યવહાર નહીંમાં એમણે ઈ ભાગ પાડ્યો કે જ્ઞાન તે આત્મા, પણ ઈ પણ ભેદ પાડીને કથન કર્યું ને, એટલે અનુપચરિત સદબુદ્ધ વ્યવહાર નહીં કીધું. આ ચાર ભાગ એમણે બરાબર રિપીટ કર્યા, અને પછી છેલ્લે કીધું કે વ્યવહાર નહીં તમે જાણી લો જાણવા માટે, પણ પછી નિશ્ચય નહીંમાં
જવાનું છે એમ આગળ તો એમ બરાબર હું બરાબર છે. અભૂતાર્થ કીધો યા એટલું સમજી બીજા કોઈ વધારે ના, ના, બરાબર છે બરાબર છે સમજાવ ના ના બરાબર છે સરસ હવે ઇન્વેન્ટ સ્તુતિ કરો પછી રેકોર્ડિંગ હા. સ્ટોપ કરું. હા અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को नमाई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहता है मंगल कल्याण सुख ऐसो हम चाहता है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है અનેકાંતમય લીધા માટે જીનવાણી માતનો જય હો જય હો પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો દેવનો જય. જય હો પ્રસમ મૂર્તિ ભગવતી માતનો માતનો જય જય હો હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય જયકાર હો જય જયકાર હો